यस दोस्तों, મારું નામ છે પ્રિયેશ પટેલ। પ્રિયસ માટે તો શું કહેવું મારે, એનો આજે ખાસ દિવસ છે, જન્મદિવસ। હેપી બર્થડે પ્રિયેશ કુમાર। હેપી બર્થડે પ્રિયેશ કુમાર। Happy birthday, Priyesh sir. Happy birthday, Priyesh sir. Wishing you a very happy birthday to Priyesh sir. Many happy returns of the day. Happy birthday sir. હેપી બર્થડે ટુ પ્રિયેશ સર। હેપી બર્થડે પ્રિયેશ સર। Happy birthday to Priyesh sir. Happiest birthday, sir. Happy birthday, Priyesh sir. Happy birthday, sir. Happy birthday Priyesh sir. Happy birthday. Happy birthday, Priyesh sir. A very happy birthday. Happy birthday, Priyesh sir. Happy birthday sir. Happy birthday, Priyesh sir. हैप्पीएस्ट बर्थडे प्रियेश सर। आई विश वेरी 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 हैप्पी बर्थडे सर। प्रियेश सर, आपको जन्मदिन की बहुत बहुत शुभकामनाएं। હેપી બર્થડે પ્રિયેશ સર। Wishing you a very very happy birthday Priyesh sir. Happy birthday Priyesh sir. Happiest birthday, Priyesh sir. પ્રિયસ માટે તો શું કહેવું મારે, એનો આજે ખાસ દિવસ છે, જન્મદિવસ એટલે ધનતેરસ। એટલે એ નાનો હતો એટલે એની એક ગોલ હતું એવો કે મારે શિક્ષકમાં જ જવું એમ। હા, નાનપણથી બાલ મંદિરમાં ભણતો, પછી આગળ મોટો થયો, જેમ જેમ બધામાં પહેલો નંબર આવે, જો બીજો આવે ને તોય ઘરે રડે કે મારો બીજો નંબર આવ્યો, મારો બીજો નંબર આવ્યો, પહેલો જ નંબર લેવો। અને બધી જગ્યાએ જ્યાં જાય ત્યાં બધે નંબર લઈને જવું, ક્યાંય પાછું પડવું નહીં। એક જ ગોલ કે મારે શિક્ષકમાં જવું, બધાને ભણાવવા છે, બધાને આગળ લેવા છે, અને મારે પણ ભણવું છે। પોતે ભણવામાં તો ખૂબ જ એમને એમ થયું કે મારે ખૂબ જ ભણવું છે, એટલે પોતે ઘણી બધી ડિગ્રીઓ એમને વારાફરતી ડિગ્રીઓ લઈ માસ્ટર ડિગ્રી કરી, માસ્ટર ડિગ્રી પછી એબેડ કરી, બીએડ કર્યું, બધું કર્યું। સાથે સાથે એને ટ્યુશન ક્લાસીસ પહેલા જ વર્ષમાં એ કોલેજમાં આવ્યો, અને પહેલા જ વર્ષના કોલેજમાં એને ક્લાસીસ ઘરે ચાલુ કર્યા। 5 સ્ટુડન્ટો ભણવા આવે, પણ એને એમ જ હતું કે બસ મારે સ્ટુડન્ટોને ભણાવવા છે, મારે આગળ ભણાવવું જ છે, બધાને શિક્ષકમાં જ જવું છે। એવું નહોતું કે હું આટલો આગળ આવી જઈશ, પણ એને એમ કે બધા મધ્યમ વર્ગના હોય, હોશિયાર છોકરા હોય, એને ભણાવવા। કોઈને ફી આવે તો ભલે, ન આવે તો ભલે, એવી એને ફીની પૈસાની નથી પડી, પણ એને બધા સ્ટુડન્ટોને એ આમ એક એવા ભણાવતા, અને એનો ધ્યેય જ એક એવું હતું, એનો ગોલ એક એવો હતો કે મારે પોતાને ભણવું છે, મારું નામ કમાવવું છે, મારે પૈસા માટે નહીં, પણ મારે બધા છોકરાઓ છે, બધા બાળકો છે, એને મારે આગળ ભણાવવા છે, એવો એનો ગોલ હતો। એટલે એ પહેલા જ વર્ષમાં કોલેજમાં હતો ત્યારે જ એને સ્ટાર્ટિંગ કર્યું, અને કોલેજમાં ભણતા ભણતા એ નોકરી કરતો, અને ભણવા જાય, એક દિવસ રજા મૂકે, 3 દિવસ નોકરી કરવા જાય, 5 છોકરાઓને ભણાવે, 5 છોકરા આવે ઘરે। અમે ગવર્મેન્ટમાં રહેતા ચોટાઈમાં, ત્યાં ભણાવતો, 2 છોકરા ભણાવે, 5 ભણાવે, 10 થયા, એમ કરતા એ આગળ વધ્યો। 4 વર્ષ પૂરા થયા ત્યાં તો પછી એક નાનો એવો ક્લાસ એમને ભાડે રાખ્યો। પછી શું થયું કે આવ્યું અત્યારે 19ની સાલમાં કોરોના આવ્યું। કોરોનામાં તો બધું બંધ થઈ ગયું, પણ પોતે નિરાશ ન થયો કે હાલો મારે કે આ હું શું કરીશ, હવે શું, આ બધા સાહેબો બધા આગા પાછા વહી જવા માંડ્યા હતો કે હવે હું એકલો શું, તો એનું કાર્ય પોતાનું ચાલુ જ રાખ્યું ભણાવવાનું। એ ઓનલાઈન ભણાવવાનું ચાલુ કર્યું, નાનો એવો મોબાઈલમાં વિડીયો બનાવે, મોબાઈલમાંથી પછી આ કેમેરાનું કર્યું, જેમ જેમ સુવિધા થઈ એમ એ ભણાવતું ગયું। ભણાવતા બસ એને આટલે પ્રગતિ કરી, અને આમનો આગળ પ્રગતિ કરે, અને બધાને ભણાવે, અને બધા સ્ટુડન્ટોને એના બધાના આશીર્વાદ રૂપે, અને અમારા આશીર્વાદ રૂપે એના જન્મદિવસ એને માટે ખાસ છે। એનો જન્મદિવસ માટે એને થેન્ક યુ, ધન્યવાદ, અને એ આ સારું દીર્ઘ આયુષ્ય જીવે અને સ્વાસ્થ્ય સારું રહે, એવા અમારા બંનેના આશીર્વાદ
બરાબર ને, એના આશીર્વાદ દે. હેપી બર્થડે પ્રિયેશ કુમાર. મેં સપનામાં વિચાર્યું નહોતું કે મને આવા જમાઈ મળશે. તમારા આવ્યા પછી તો મારી ભૂમિને ખૂબ જ સારું અને એની પ્રગતિ પણ સારી થઈ છે. એટલે થેન્ક યુ પ્રિયેશ કુમાર. હેપી બર્થડે પ્રિયેશ કુમાર. મારી ભૂમિને તમે ઘણી સાચવો છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તેમજ તમારા ક્લાસીસની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એ હું વરદાયની માતાને પ્રાર્થના કરું. અને મને ખૂબ જ આનંદ થયો કે તમે મારી ભૂમિને મારા કરતાં પણ વિશેષ સાચવો છો, એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે. હેપી બર્થડે પ્રિયેશ સર. હેપી બર્થડે પ્રિયેશ સર. ભગવાન તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. અમે અમારા દીકરા નીવને 3 વર્ષ પહેલે કચ્છથી ગાંધીનગર ભણવા માટે મૂક્યું હતું. ત્યારે અમને ચિંતા હતી કે શું થશે. હવે અમને એ ચિંતા નથી. તમે શિક્ષક તરીકે એને એક સારી શિક્ષા આપી, માવતર તરીકે એને વાલ કર્યો. હવે તમે અમારા પરિવારના એક સભ્ય થઈ ગયા છો. હેપી બર્થડે. હેપી બર્થડે. મારી ડોટર સલોની જ્યારે 11th હતી ત્યારે એને ફિઝિક્સ સબ્જેક્ટમાં વધારે તકલીફ પડતી હતી. એને સમજમાં નહોતું આવતું કે કઈ રીતે ફિઝિક્સ એને ક્લિયર કરવું, એ સબ્જેક્ટ એને સમજમાં નહોતું આવતું. પછી અમે કન્ફ્યુઝનમાં આવી ગયા એના લીધે તમે એને કરવું શું, ફિઝિક્સ એને સમજમાં નથી આવતું. તો અમને અમારા એક ફેમિલી ફ્રેન્ડ થ્રુ માહિતી મળી કે પ્રિયેશ વિદ્યાપીઠ પર તમે વિડીયો જુઓ યુટ્યુબ પર, કે જેમાં એને કોન્સેપ્ટ જો ક્લિયર થતા હોય તો પ્રિયેશ સરનો તમે કોન્ટેક્ટ કરો. અમે મારી દીકરીને વિડીયો બતાવ્યા પ્રિયેશ સરના, અને એ જોઈને એને લાગ્યું કે એને સમજમાં આવે છે, સારું સમજમાં આવે છે. એટલે અમે એને પ્રિયેશ સરને કોન્ટેક્ટ કર્યો. પ્રિયેશ વિદ્યાપીઠમાં જે પ્રિયેશ સર છે એમની જોડે ભણાવવાનું, અને એમના સાથે ગયા પછી મળ્યા પછી અને એમના ભણાવવાથી મારી દીકરીના એના જે થિંકિંગ પ્રોસેસ આખી ચેન્જ થઈ ગઈ. એની થોટ પ્રોસેસમાં સુધાર આવ્યો. એ વિચારતી હતી કે ફિઝિક્સ એનાથી થશે જ નહીં, એની જગ્યાએ ઘણો એટલે ઘણો સુધાર આવ્યો. એનામાં જે ચેન્જીસ આવ્યો એના લીધે અમને લાગ્યું કે ઘણું સારું સર ભણાવે છે અહીં આગળ. થેન્ક્સ પ્રિયેશ સર ફોર ઇમ્પ્રુવિંગ માય ડોટર્સ ફિઝિક્સ, and thank you for all of the teachers on Dev Institute and PS Vidyapith. Happy returns of the day. Wishing you a very happy birthday to Priyesh sir. Priyesh sir એ વિદ્યાર્થીઓના એકદમ પ્રિય શિક્ષક છે, કારણ કે પ્રિયેશ સર માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા. વિદ્યાર્થીઓની ડિફિકલ્ટી સોલ્વ કરવામાં, એમને એન્કરેજમેન્ટ કરવામાં, એમને જીવન વિશેના પણ જે મૂલ્યો છે શીખવાડવામાં પ્રિયેશ સર અગ્રેસર છે. વિદ્યાર્થીઓનેમાં ક્યુરિયોસિટી જગાડવાનું, એક ભણતર પ્રત્યેની ઉત્સુકતા જગાડવાનું કામ એ પ્રિયેશ સર કરી રહ્યા છે. અને અમે લોકો આભારી છીએ પ્રિયેશ સરના. તેમના કારણે જ અમારા જે બાળકો છે અને બાકીના વિદ્યાર્થીઓ છે એમનામાં ભણવા પ્રત્યે ઉત્સુકતા જાગી છે, અને વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસમાં અને સ્કૂલમાં ટોપ કરી રહ્યા છે. પ્રિયેશ સર એ એકદમ સરળ વ્યક્તિત્વ છે. પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં પણ અમારા પ્રશ્નોના જે જવાબ હોય છે તેનું સંપૂર્ણ નિરાકરણ આપે છે. વિદ્યાર્થીઓ પણ ખુશ છે અને વાલીઓ પણ એમનાથી ખુશ છે. થેન્ક યુ વેરી મચ પ્રિયેશ સર. વન્સ અગેન વિશિંગ યુ અ વેરી હેપી બર્થડે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધી ડે. એઝ એ પેરેન્ટ હું તમારી શિક્ષણ પ્રત્યેની પ્રેમ, લગન, ધીરજ અને બાળકો પ્રત્યેનો પ્રેમ જોઈ અને આનંદની લાગણી અનુભવું છું. તમે ભાવેશના શૈક્ષણિક જીવનમાં જે સકારાત્મક ફેરફાર લાવ્યો છો તેના માટે તમારી ઋણી છું. આ વિશેષ દિવસ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે એવી વિશેષ શુભકામનાઓ સાથે હેપી બર્થડે. सो हेलो एवरीवन, आई एम विष्णु झा फ्रॉम VGC इलेक्ट्रिकल. सो जैसा कि हम जानते हैं कि आज प्रिय सर का बर्थडे है, सो फर्स्ट ऑफ ऑल हैप्पी बर्थडे सर, एंड थैंक यू सो मच सर. गुड सेट से लेकर डिग्री कोर्सेज तक आपने हमारे साथ कभी नहीं छोड़ा. इवन हम ये भी कह सकते हैं कि आपने गुजरात में एक एजुकेशनल रिवॉल्यूशन लाया है, या फिर आप गुजरात के अलाग पांडे हैं. एंड जब भी मुझे सर से मिलने का मौका मिला है, मैंने हमेशा कोशिश की है कि उनसे उनका हार्डवर्किंग नेचर और इंटेलेक्चुअल पर्सनैलिटी अडेप्ट करूँ. और मैं ये भी मानता हूँ कि हम जैसे यंग स्टूडेंट्स जो 1st से 4th ईयर में हैं, हम अगर कोशिश करें सर को देखकर और सर से आधी भी मेहनत कर ले तो हम अपने जीवन में बहुत ज़्यादा सफल हो जाएंगे. So, hello everyone, myself Shrey Patel from VGC CSE. First of all, happy birthday to Priyesh sir, and હું તમને ખૂબ ખૂબ આભારી છું કે તેમને ક્લાસ 12થમાં બધી ગુડ સ્થિતિમાં અને અત્યારે
ડિગ્રી એન્જિનિયરિંગમાં એમના કોર્સીસ થ્રુ મને ખૂબ જ હેલ્પ કરે છે. અને આપણે એમ પણ કહી શકીએ કે આગલા ઘણા વર્ષોમાં એ આ ગુજરાતના અલગ પાંડે કહેવાશે. એન્ડ હું તેમનો ખૂબ ખૂબ આભારી છું. એન્ડ વન્સ અગેન હેપી બર્થડે પ્રિયેશ સર. થેન્ક યુ. પ્રિયેશ સર બહુ સારું ભણાવે છે, જે પણ કંઈ સમજાવે છે બધું જ ક્લિયર કટ સમજમાં આવે છે, બધી જ વસ્તુઓ સોલ્વ બી કરાવે છે. એઝ અ પર્સન એ બધા જ સ્ટુડન્ટ્સને ગાઈડ કરે છે કે એમને એમના ફ્યુચરમાં શું કરવું જોઈએ, એમની કેપેસિટી પ્રમાણે કે એ કઈ લાઈન અને કઈ ફિલ્ડ ચૂઝ કરી શકે છે. એમને સમજાવે છે કે એમની લાઈફનું ઇમ્પોર્ટન્સ શું છે અને એમના માટે કરિયરનું ઇમ્પોર્ટન્સ શું છે. અગર જો હું મારી વાત કરું તો સ્ટાર્ટિંગમાં મેં બી ફિઝિક્સ સબ્જેક્ટને આખો ઓપ્શનમાં જ કાઢ્યો હતો, કારણ કે મને ફિઝિક્સ સમજમાં નહોતું આવતું. બટ પછી મેં પ્રિયેશ વિદ્યાપીઠ પર ઓનલાઈન વિડીયોઝ જોયા પ્રિયેશ સરના, અને એના પછી મને લાગ્યું કે હવે મને બધું જ ઇઝીલી ખબર પડે છે. પછી મેં ડિસાઇડ કર્યું કે હવે હું એમની જોડે જ ભણીશ, એટલે મેં દેવ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું જસ્ટ ફોર ધી ફિઝિક્સ સબ્જેક્ટ. અને એ બહુ જ સારું ભણાવે છે. હવે મારું ફિઝિક્સ બહુ પાવરફુલ થઈ ગયું છે. અને એમની બર્થડે છે, સો હેપી બર્થડે પ્રિયેશ સર. હેપી બર્થડે ટુ પ્રિયેશ સર. સરની સૌથી બેસ્ટ મેથડ એટલે સુપડા સાફ. એનો મતલબ એવો ને ખાલી કહેવાનું, સર કે એટલે કરીને બધા સુપડા સાફ જ હોય સરની. અને સેકન્ડ વસ્તુ સરની જે બેસ્ટ છે, જે ટ્યુશનમાં ચાલી હોય એ કમ્પલસરી ઘરથી એકવાર હોમવર્ક લખીને જ આવવાનું, અને બીજા દર આપણને કંઈ પણ ના કરીને જાય તો રેડી થઈ જાય, કેમ કે ઘરે એકવાર જાતે લખ્યું હોય સરે સમજાવી દીધું હોય. અને થર્ડ એક વસ્તુ છે, જેમ કે ક્લાસમાં ભણવાનું હોય પણ સૌથી વધુ સર મસ્તીમાં જ આખું ભણન થઈ જાય છે, ખબર નહીં પડતી ક્યારે સબ્જેક્ટ પૂરો થઈ ગયો, સિલેબસ પૂરું થઈ ગયું. એન્ડ થેન્ક યુ. હેપી બર્થડે સર. Happiest birthday, sir. Wishing you a very happy birthday and a prosperous and a happy life ahead. You are not only a mentor, but you are a friend to us. From solving our every doubt, you have been so helpful to us. Wishing you a very happy and a healthy life always. हैप्पी बर्थडे प्रियेश सर. आज मैं आपके बारे में 2 लाइन बोलना चाहता हूँ. मुझे पहले ऐसा लगता था कि फिजिक्स सबसे हार्ड सब्जेक्ट है और मेरा फिजिक्स सबसे से पहले से बहुत वीक पॉइंट था, पर आपके पास पढ़ने से मेरा फिजिक्स का कॉन्सेप्ट और सारी चीज़ें बहुत क्लियर हो गई. आप जो प्रियेश सर जिस वे में सब टीच करते हैं वो हर एक कॉन्सेप्ट को लास्ट तक और सभी बच्चों को समझ आए वैसे पढ़ाते हैं. और अगर हमको आज नहीं आया और कल हम उनको जाकर डाउट पूछते हैं तो हमको तुरंत समझा देते. ऐसा नहीं बोलते कि मैं कल करा होगा, और हर टाइम रेडी होते हैं कि कोई भी डाउट हो तुरंत लेके आने का. थैंक यू. Hello everyone, I am Priya Limbacha from VGC Chemical Branch. First of all, happy birthday प्रियेश सर. जिस तरह आप हम बच्चों को पढ़ाने के लिए मेहनत करते हैं वो मेरे लिए बहुत ज़्यादा ही इंस्पायरिंग है. स्पेशली मैंने आपके मैथ्स की वीडियोस देख के मैथ्स के कॉन्सेप्ट स्ट्रॉन्ग किए हैं. एंड आपका हार्ड वर्क मेरे और मेरे जैसे बहुत बच्चों के लिए इंस्पायरिंग रहा है. तो सच अ सल्यूट टू यू एंड योर हार्ड वर्क. वंस अगेन हैप्पी बर्थडे सर. હું અનુજ નાવડિયા, હું પીડીયુમાં ભણું છું. પ્રિયેશ સર, તમારા તે ફિઝિક્સના કોન્સેપ્ટને લીધે મારે 12થમાં ખૂબ સારા ફિઝિક્સમાં માર્ક્સ આવ્યા, જેનાથી મારી પર્સન્ટેજ ખૂબ જ સારા આવ્યા, કે જેના લીધે મને આજ પીડીયુમાં કેમિકલ બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે. સો સર, તમારી રીતે યુટ્યુબ ચેનલ લીધે ઘણા બધા બાળકોને ખૂબ સારી રીતે મદદ થઈ છે. સો હેપી બર્થડે પ્રિયેશ સર, એન્ડ થેન્ક યુ ફોર હેલ્પિંગ મી. હેલો પ્રિયેશ સર, હેપી બર્થડે. એના માટે તમને હાર્દિક શુભેચ્છા. અને મારે જ્યારે 12મું પત્યું હતું ત્યાંની વાત કરું તો 12મું પત્યું અને મેં મારા ફ્રેન્ડને કીધું કે ભાઈ હવે આગળ શું હોય, બરાબર, એડમિશનનું શું હોય બધું. અને ત્યારે ને ત્યારે એક જ ને ન્યૂ સિસ્ટમ લોન્ચ કરી હતી આ 12th બોર્ડે કે તમે ફરી પણ પરીક્ષા આપી શકો. હવે ત્યારે મને કાંઈ આવડે નહીં, અને હું મારું જ્યારે શું જેવી એક્ઝામ પતી એના પછી હું ગયો તો બહાર ગયો તો ફરવા માટે. હવે માને તો ટેન્શન કરું એડમિશન થાય ના થાય. પછી ધીરે કરીને છે ને પ્રિયેશ સરનો છે ને વિડીયો આવે એમ મારામાં. આઈ થિંક એ વિડીયો હતો કે તમારે રેન્ક હોય, બરાબર, તો તમારે રેન્ક મીન્સ કે આખી તમારે છે ને એડમિશન છે ને પ્રોસેસ કઈ હોય. તો પછી એમને કીધું કે આવી રીતના પ્રોસેસ હોય. અને આજે હું BVMમાં સિવિલ એન્જિનિયર છું અને મેં ફરી પરીક્ષા આપી અને મારો રેન્ક ઊંચો ગયો જો કે. અને એમના લીધે મેં કોઈને પૂછ્યું નથી, મેં કોઈની પણ સલાહ લીધી નથી. એને શું કે એમના લીધે મારો રેન્ક ઊંચો ગયો. અને થેન્ક યુ તમને, તમારા જન્મદિનની શુભેચ્છા. એન્ડ થેન્ક યુ ફોર યોર એડમિશન પ્રોસેસ. બીજું તો શું કહી શકું. અને મેં કોર્સ લીધા, કોર્સ પણ બધા બહુ સરસ છે, સાહેબો પણ મસ્ત છે બધા. જેમ SEM 1, SEM 2 અને SEM 3માં પણ હજી મેં બધા વિષયના કોર્સ મેં બાય કરેલા છે.
બહુ જ મસ્ત કોર્સ છે, એના માટે થેન્ક યુ. Happy birthday, Priyesh sir. I really appreciate your way of teaching and the effort that you put into making every concept clear and easy to understand. Your patience and guidance have helped me gain confidence in mathematics. Wishing you a wonderful year ahead, filled with happiness and success. Thank you. Hello sir, my name is Om Patel from SUIT College. I want to wish you a very happy birthday. Your lectures are so interesting and engaging કે મારા મિત્ર પણ મને પૂછે છે કે આજકાલ તું બહુ ભણવા લાગ્યો છે, એકદમ ટોપર જેવો થઈ ગયો છે અને તારા ફંડામેન્ટલ પણ બહુ ક્લિયર થઈ ગયા. પણ મારે તો એમને એક જ વસ્તુ કહું છું કે આ તો પ્રિયસરની મહેરબાની છે. એમના લેક્ચર એટલા મજા આવે છે કરવામાં અને અઘરા ટોપિક પણ એકદમ ઇઝી થઈ જાય છે કે ફોર ગ્રાન્ટેડ અઘરા ટોપિક પણ ફોર ગ્રાન્ટેડ લઈ લેવાય. થેન્ક યુ ફોર બિંગ સચ અ અમેઝિંગ ટીચર એન્ડ મોટિવેટિંગ અસ કન્ટિન્યુઅસલી થ્રુ ધ જર્ની. વિશિંગ યુ a wonderful year ahead and hopefully a few WhatsApp free days from our endless doubts. हैप्पी बर्थडे प्रियस सर. सर आप सिर्फ हमारे एक टीचर नहीं हो, आप हमारे सबसे बेस्ट काउंसलर और बेस्ट मेंटर हो, क्योंकि आपने हमें इतना सपोर्ट किया है. फिर वो जैसी भी सी की एडमिशन प्रोसेस हो, फिर वो चाहे हमें चीपेस्ट कोर्स में अच्छे से कोर्स प्रोवाइड करना हो या फिर स्कॉलरशिप से रिलेटेड कोई भी अपडेट्स हो, आपने हमें बहुत सपोर्ट किया है सर. दिल से थैंक यू और हैप्पी बर्थडे. હાય, હું છું ધૈર્ય બાંભણિયા, હમણાં પીડીપીયુમાં ભણું છું. આ વિડીયો ફક્ત પ્રિયેશ સરને હેપી બર્થડે કહેવા માટે નથી, પણ તેમને થેન્ક યુ કહેવા માટે પણ છે, કેમ કે તેમને 12th સ્ટેન્ડર્ડમાં જ્યારે અમે હતા બહુ જ ટાઈમ પર તેમને યુટ્યુબ ઉપર લાઈવ લઈ અને વિડીયોઝ અપલોડ કરીને અમારા સ્ટુડન્ટ્સની બહુ હેલ્પ કરી હતી. એટલા માટે થેન્ક યુ સર અને હેપી બર્થડે સર. હેપી બર્થડે પ્રિયેશ સર, ગ્રેટ મેન્ટર, ગ્રેટ બ્રધર એન્ડ ગ્રેટ લીડર. તો આ 3 ક્વોલિટી વિશે હું વાત કરું પ્રિયેશ સરની, તો સૌથી પહેલાં તો મેન્ટર. પ્રિયેશ સરનું કામ એવું છે કે ક્યારે પણ એમણે કશું શીખવાડવું નથી પડ્યું, એમને જોઈને જ બધા શીખી જાય છે. ચાહે એ હાર્ડવર્ક હોય, ચાહે એ સ્માર્ટ વર્ક હોય કે ચાહે એ કોઈ બીજી વસ્તુ હોય. બીજી બાબત, ગ્રેટ બ્રધર. માત્ર ને માત્ર કામ જ નહીં પણ લાઈફમાં પણ ક્યારે પણ કોઈ પણ જગ્યાએ જરૂર પડે જો પ્રિયેશ સર સાથે ને સાથે જ ઊભા હોય છે. ચાહે દુઃખનો સમય હોય કે ચાહે સુખનો સમય હોય, ચાહે મજા કરવાની હોય કે ચાહે કંઈક પ્રોબ્લેમમાં ફસાયા હોય, પ્રિયેશ સર સાથે ને સાથે જ હોય છે. અને ત્રીજી બાબત, ગ્રેટ લીડર. જેવું મેં તમને કહ્યું કે જ્યારે એ પોતે કામ કરતા હોય અને જ્યારે એ પોતે એક ડેડિકેશનથી કામ કરતા હોય તો એ ડેડિકેશન અમને બધાને શીખવા મળે છે. એ સ્ટુડન્ટ્સ પ્રત્યેનું ડેડિકેશન હોય, એમને ભણાવવા પ્રત્યેનું ડેડિકેશન હોય, પોતાના પર્સનલ લાઈફ પ્રત્યેનું ડેડિકેશન હોય, એ બધું જ એમની પાસેથી શીખવા મળે છે. તો આઈ હોપ કે તમે આ જ રીતે લાખો વિદ્યાર્થીઓને ગાઈડ કરતા રહો એમની જિંદગીની અંદર ને અમારા જેવા ટીચર્સને પણ લાંબા સમય સુધી તમે ગાઈડ કરતા રહો. સો અગેન હેપી બર્થડે એન્ડ વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધી ડે. Happiest birthday, Priyesh sir. Most disciplined person I ever seen. પ્રિયેશ સરની વાત કરીએ ને તો એક પોઈન્ટ મને અત્યારે બહુ યાદ આવે છે. અત્યાર સુધી આ વર્ષની જ વાત કરીએ તો બધી વખતે મને એમના જોડે જ રાખ્યો અને એમની જે ડિસિપ્લિન મેં જોઈ છે ને આ વર્ષે નેક્સ્ટ લેવલ. એનું રિસેન્ટ જ એક એક્ઝામ્પલ હતું કે હમણાં જીમ અમે લોકો ભેગા છીએ, રાઈટ? એક્ઝામ્પલ એવું હતું કે બીમાર પડી, ડેન્જર લેવલના બીમાર, એમનું બોડી આખું ગરમ થઈ ગયું, તો પણ ડિસિપ્લિનના કારણે એમને એવું વિચાર્યું કે ના, મારે એક્સરસાઇઝ કરવી છે. અને એવું નહીં, બધા કામ રેગ્યુલર કરવા, ડેલી બેઝિસ પર જેટલા બી વર્ક છે બધા કરવાના, કોઈને ખબર ના પડવાની. આ તો કે ભેગા હોઈએ એટલે આપણને ખબર પડી જાય કે ના, પર્સન બહુ બીમાર છે, બાકી કોઈને નથી ખબર પડવા દીધી કે કેટલી તબિયત એમની ખરાબ છે. અને એ જ વસ્તુ એમને જે રેગ્યુલર રૂટીનમાં કરી બતાવી. મોસ્ટ આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. તો સ્ટુડન્ટ જો આ વિડીયો જોઈ રહ્યો છે ને તો હું તો એને એ જ વસ્તુ કહીશ કે જો તમે લાઈફમાં ડિસિપ્લિન શીખ્યું હોય, મેં જે સૌથી નજીકમાં જોયું એ પ્રિયેશ સરને જ જોયું છે. પરફેક્ટ ડિસિપ્લિન પર્સન. તો સ્ટુડન્ટ ખાસ તમે જો ડિસિપ્લિનમાં પ્રિયેશ સરને ફોલો કરશો ને તો લાઈફમાં બહુ જ આવે. ડિસિપ્લિન ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હેપીએસ્ટ બર્થડે ટુ માય ડિયર પ્રિયેશ સર. हैप्पी 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 बर्थडे. दोस्तों आज हम उस इंसान की बात करने वाले हैं. आज उस इंसान की बर्थडे है
कि जिसकी जिंदगी से हमको इतनी चीजें सीखने मिलने वाली है। आप उनकी लाइफ को नोटिस करोगे जब, है ना, उनके हर एक बिहेवियर को नोटिस करोगे तो इतनी चीजें हम सीखेंगे कि वो आप गिन नहीं सकते। यस दोस्तों, मैं बात कर रहा हूँ हम सबके प्यारे प्रिय सर की, जिनका आज बर्थडे है। तो सबसे पहले तो आई विश वेरी 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 हैप्पी बर्थडे सर। एक चीज आपको मेन होती है लीडरशिप, एक स्किल होती है। ये लीडरशिप एक ऐसी चीज है ना कि अगर आप ज्यादा हो गए तो भी वो हैंडल नहीं होगी, कम रहे तो भी कंट्रोल नहीं होगा। तो प्रिय सर से ये एक चीज ये सीखने वाली बेटा कि सबको साथ में कैसे लेके चले, है ना। आज कई साल हो गए मैं यहाँ पे पढ़ा रहा हूँ और सर के साथ पढ़ा रहा हूँ। हमको इतना मजा आता है दोस्तों, ऐसा नहीं है कि सिर्फ आर्ट ही सीखते हो, है ना। इन कई सालों के अंदर मैंने भी उनसे बहुत कुछ सीखा है। मैंने ये चीज सीखी है भाई कि कैसे अपने आप को उस जगह पे, उस लेवल पे मेंटेन रखना, है ना। आप देखोगे यार, कोई भी मतलब ऐसा होता है ना कि एक लेवल के जाने के बाद, एक लेवल के ऊपर जाने के बाद किसी को ये ईगो आ गया, वो सब आ गया, कुछ नहीं भाई, है ना। कैसे वो जो टर्म्स हमने सुने थे कि डाउन टू अर्थ, है ना, वो चीज हमको यहाँ पे देखने को मिल रही है दोस्तों। तो मैं तो सर को एक ही चीज बोलूंगा, और आज जितना प्लेटफॉर्म देखो, उन्होंने जितनी मेहनत की है वो हम सब ने देखी है, और कई सारी मेहनत ऐसी है कि जो हमने भी नहीं देखी है। तो वो चीज जो है ना दोस्तों, वो हम सबको सीखनी चाहिए कि अगर आपको सक्सेस पाना है तो उतनी मेहनत भी आपको करनी पड़ेगी दोस्तों। तो अगेन प्रिय सर, वेरी 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 हैप्पी बर्थडे सर। और आप जिंदगी के अंदर उतने आगे जाओ, इस प्लेटफॉर्म को भी इतने आगे लेके जाओ कि आप कामयाबी चूमो, है ना। तो ज्यादा नहीं बोलूंगा सर, अगेन हैप्पी बर्थडे, थैंक यू। कौन कहता है कि जिंदगी में मुश्किलें नहीं आती है, और उस मुश्किलों का सामना कैसे करते हैं और उसके बाद जिंदगी को आसान कैसे बनाया जाता है, ये अगर आपको सीखना हो तो हमारे आसपास बहुत सारे लोग को हमने देखा, बहुत सारी चीज़ें सीखी, लेकिन उसमें से सिर्फ एक ही इंसान है जो सब कुछ को एक साथ लेकर के चलते हैं। साथ में अपने फैमिली के साथ भी उतना ही टाइम स्पेंड करते हैं, स्टूडेंट के साथ भी उतना टाइम स्पेंड करते हैं, और ये जो हमारी टीम है, उस टीम में हर एक लोग उनसे उतने ही खुश रहते हैं जितना मैं आपको यहाँ पे दिख रहा हूँ। किसी की कोई शिकायत नहीं है, सब कुछ परफेक्ट तरीके से चल रहा है। अगर आप जितना सीखना चाहते हैं तो यहाँ पर सिर्फ एक ही पर्सन है, और जिनका आज का दिन बहुत खास है, उनका नाम है वन एंड ओनली हमारे प्रिय सर। अब प्रिय सर के बारे में बात करने जाएंगे तो बहुत कुछ है सीखने के लिए। कभी आपको टाइम मिले तो जरूर आइएगा, बातें कीजिएगा। सर के बारे में हमारे पास बहुत कुछ है आपको बताने के लिए, लेकिन आज की इस वीडियो में मैं बस आपको इतना बताना चाहूँगा, कभी आपको मौका मिले तो प्रिय सर से कभी कनेक्ट करके उनके साथ कभी बात कीजिएगा, कभी उनके साथ बैठिएगा, मौका मिले तो जिंदगी में आप बहुत कुछ सीख सकते हैं। अब मैं अपने पर्सनल लेवल पे अगर जाऊं तो मेरा प्रिय सर के साथ इस लेवल का कनेक्शन है, बॉन्डिंग है, या फिर आप सपोर्ट सिस्टम कह सकते हो कि अगर मेरे लाइफ में कोई भी प्रॉब्लम आता है या फिर कोई ऐसी चीज आती है जो मुझे सबसे पहले शेयर करना चाहिए, जो कि एक हैप्पी वाला मोमेंट होता है, तो भगवान के बाद दूसरा कोई पर्सन है मेरे लाइफ में तो सिर्फ और सिर्फ प्रिय सर। आपको कहीं मौका मिले जरूर प्रिय सर से मिलिएगा, उनके साथ कभी बैठ करके बातें कीजिएगा, आपको बहुत कुछ सीखने को जरूर मिलेगा। प्रिय सर, आपको जन्मदिन की बहुत बहुत शुभकामनाएं। ऐसे खुश रहिए, सभी को साथ लेकर के चलते रहिए, स्टूडेंट के लिए भी उस तरीके से ही काम करते रहिए, और हम लोगों को भी साथ लेकर के इसी तरीके से चलिए। उम्मीद करता हूँ कि आप अपने लाइफ में खूब खुश रहें, भगवान आपको बहुत सारा ढेर सारा आशीर्वाद और प्यार दे, और आप लाइफ में ऐसे ही आगे बढ़ते रहें। हैप्पीएस्ट बर्थडे। હેપી બર્થડે પ્રિય સર। આજના દિવસ નિમિત્તે આપને તંદુરસ્તી ભર્યું તન મુબારક, આનંદ ભર્યું મન મુબારક, અને ખૂટે નહીં એટલું ધન મુબારક। તો એવી જ રીતે સાહેબ કે આજના આપના જન્મદિવસ નિમિત્તે શ્રાવણ સર અને દરજી સર તરફથી આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। તમારું આવનારું વર્ષ મંગલમય રહે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના। विशिंग यू अ वेरी वेरी हैप्पी बर्थडे प्रिय सर। सबसे पहले तो मैं कहना चाहूँगा, सच ए ग्रेट एंड इंस्पायरिंग पर्सनैलिटी यू आर सर। बहुत कुछ सीखने को मिला है आपसे और प्रिय सर विद्यापीठ प्लेटफॉर्म से। सो यस सर, इट्स अ बिग डे फॉर यू, सो एंजॉय योर डे। एंड अगेन कहना चाहूँगा कि आपको देखकर सर कभी कभी ऐसा लगता है कि अभी तो लाइफ में बहुत कुछ अचीव करना बाकी है। सो यस, अगेन बिग बिग हैप्पी बर्थडे टू यू सर, एंड एंजॉय योर डे।
ફર્સ્ટ ઓફ ઓલ હેપી બર્થડે પ્રિયેશ સર, મેની રિટર્ન્સ ઓફ ધ ડે. તમે મારા લાઈફમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરો છો, એઝ અ ટીચર હોય કે એઝ અ ગાર્ડિયન હોય. શું ભૂલ દેખાડવી ઇઝી વસ્તુ હોય, પણ એ ભૂલને સુધારવાનું અને એના રિલેટેડ કાંઈ પણ કહેવાનું કે કેવી રીતે આગળ કામ કરવું, એ મેં તમારાથી જ શીખ્યું છે. તમે મારી લાઈફમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરો છો. Happiest birthday, Priyesh sir. Many happy returns of the day. As you all know, I am Smith Patel, video editor of Team PV. Priyesh sir is very supportive, hardworking and understanding person. Sometimes due to some technical issue or personal reason મારો વર્કમાં ડિલે થઈ જાય છે, બટ પ્રિયેશ સર કોઈ વખત ગુસ્સે નથી કર્યો અને એમ નથી પૂછ્યું કે કેમ વર્કમાં ડિલે આવે છે એન્ડ ઓલ દેટ. તે ઓલવેઝ સપોર્ટ કરે છે, મને સમજે છે. હમણાં હું જે સ્ટેજ પર છું, જે લેવલની મારી વિડીયો એડિટિંગ છે, ગ્રાફિક ડિઝાઇનિંગ છે, થંબનેલ ડિઝાઇનિંગ છે, તે તેના થકી જ ઇમ્પ્રૂવ થઈ છે. હું હાલ જે સ્ટેજ પર છું એ બધું ક્રેડિટ હું પ્રિયેશ સરને આપવા માંગુ છું. તેમના થકી જ હું અહીંયા ઊભો છું. આપણે આ રીતે સાથે ગ્રો કરતા રહીશું એન્ડ મિલિયન્સનો માઇલસ્ટોન અચીવ કરીશું. થેન્ક યુ.